રાજનગર. સૌરાષ્ટ્રના વૈષ્ણવ કાયમ પુષ્કાળ લખતા વિનંતી. પેલા ગુજરાતમાં એક રાજનગર ઘર એવું હતું જે બધેથી ને વૈષ્ણવ આવતા કે જે રાજ અહીંયા હવે જીવ આપણી રાહ જુએ છે કે અમને શરણે લે આમ તેમ. પણ જે તો કદાચ 2-3 કલાક માંડ પહોંચતા હતા. સવારે 3:30 બ્રહ્મ મુહૂર્તમાં એમનું જાગે અને રાતના 12 વાગે સૂવે. 3:30 ઉઠે, 3.5 કલાક. અને ઠાકોરજીમાં એમનો સમય ક્યાં જાય? પોસ્ટકાર્ડ વાંચીને મૂકી દીધું. હવે ગામડાના બધા એ ગાડામાં 4-5 જણાએ નક્કી કર્યું કે આપણે ડાયરેક્ટ વિનંતી કરવા જઈએ. હવે ખબર હતી કે સવારે 3:30 જાગી જાય પ્રભુ. આવ્યા. દરેક નિધિના મંદિરમાં દ્વારપાલ હોય. પૂછ્યું એ કે હા જાઓ અંદર. જે કીધું મારા વૈષ્ણવ મારા પ્રાણ થકી વાલા છે, બધાને આવવા દેવાના. અંદર ગયા તો પેલા ડોસીવાળાના પોળમાં કૂવો હતો, એમાંથી જળ ભરતા. હવે હાઈટ આટલી ઓછી અને સવાર તો ઓલું અપરસમાં ખાલી એક પેલી નાની ધોતી પહેરી હોય અને ત્યારે આટલી બધી કાંઈ લાઇટો નહોતી અને કુવેથી ને ઠાકોરજી માટે જળ ભરતા હતા. બુહારી મંદિર વસ્ત્ર સ્નાન કરી લીધું, બધું થઈ ગયું હતું. ઓલા વૈષ્ણવ ગયા તેને એમ થયું કોઈ દી રણછોડલાલજી મહારાજના દર્શન નહોતા કર્યા. કૂવા ઉપર જળ ભરતા જોયા તેને એમ થયું આ કોઈ વૈષ્ણવ જો અત્યારે કેવી તેલ કરે છે, આપણે અહીં રહેતા હોય તો આપણને તેલ મળે. જેમ કે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ, જય શ્રી, હા હા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જે મળશે એ કે હા બેસો મળશે. ત્યાં ઓલો દ્વારપાલ આવ્યો, વોચમેન. એ કે જે તો હાર્યા, તમે કોને ગોતો છો? એ કે આજે એ મારા વાલો અમારી ભૂલ થઈ ગયો અમારે. એ કે આજે મારો જન્મારો સફળ થઈ ગયો. આજે બધાય મને અત્યાર સુધી જે ને વલ્લભ ને ગુરુદેવ ને આજે મને વૈષ્ણવ કીધું. આ તમારે મનોરથ કરવાનો, આજે ઉત્સવ કરવાનો. આજે મને વૈષ્ણવ હોવાનું જે તમે ફીલ કરાવ્યું તો એ દિવસે ઉત્સવ કર્યો કે આજે મને વૈષ્ણવ, જે હું તરસતો હતો. ગુરુ હતો, ઠાકોરજીની સેવામાં આનંદ કરતો હતો, પણ વૈષ્ણવ નહોતું કીધું કોઈએ. આજે મારો મનોરથ સફળ થયો. તો જેવું એમનું આચરણ હતું. હવે આનો પૂરો પ્રસંગ કહી દઉં. તો પછી બધા એને કીધું સ્નાન કરીને આવો. ઓલાને કીધું અમને બધી વ્યવસ્થા કરી દે. હવે જે તો આ બધા જુએ, મંગળા કરાવ્યા ને આરતી કરીને હાથેથી દળવાનું ને માળાજી ને બધું સામગ્રીને બપોરે 1:30-2 વાગે પરવાર્યા. પાતર પર બેઠા ને વૈષ્ણવને કીધું એ કે બધાય કે હા લીધું. ભોજન કરીને ક્ષણિક વિશ્રામ લે. અડધો 15-20 મિનિટ મસ્તા આડા પડ્યા. ભોજન કરી ક્ષણિક નિજ મંડળી બોલાઈ. આ બધા બેઠા હતા. એને કે હાલો થોડો સત્સંગ કરીએ. ત્યાં 4:30 થયા એટલે ઉથાપનનો સમય થયો. ગયા પાછા. મેવો સિદ્ધ કર્યો ને બધું જાતે. ઘંટાનાથ થયા, જારીજી ભર્યા, ઠાકોરજીને ભોગ ધર્યો. વળી રાત સુધી ચાલ્યો. રાત્રે બધાએ ભોજન લીધું. જે આવ્યા
હાલો સત્સંગ કરે. 11:30 પોઢવા ગયા. હવે 2-3 દી થયા એટલે ઓલા જે બધામાં છે ને મેઇન એક લીડર હોય જ. ઓલા 4-5 જણા કે હવે તમે કહો ને આ જે આપણે વિનંતી કરીને જઈએ અને આપણે તારીખ લઈને જઈએ ક્યારે પધારશું. 3-4 દી થયા એટલે કીધું જેરાજ હવે અમને આવે 3-4 દી થઈ ગયા, હવે આજ્ઞા આપો તો જઈ આવીએ. પણ અમે આ વિનંતી કરવા આવ્યા છીએ અને કાંઈક અમને ઉપદેશ આપો. એ કે સવારથી આંજે હું કરું એ તમે કરો એ ઉપદેશ લ્યો. જુઓ, એક વાક્યમાં જેના ઘરે ઠાકોરજી હતા એને, પણ આ વિનંતી તો આ બીજા બધા ગામના આજુબાજુના એના માટે આવ્યા હતા, દૂતી બનીને આવ્યા હતા. એક વાક્યમાં કીધું આ જ ઉપદેશ. હું સવાર 3:30 જે કરું 11 એ તમે કરો, આ મારો ઉપદેશ. આચરતી ઇતિ આચાર્ય. પછી કે ક્યારે પધારશો? આવીશ. જેરાજ હવે જે જીવો બધા 3-4 વર્ષથી રાહ જોવે છે, હવે તલ પાપડ છે. એ કે હા ઠાકોરજી એમની પરાકાષ્ઠા આવશે એટલે મને કહેશે, આજ્ઞા આપશે એટલે હું આવીશ. તો ગુરુનું જીવન એ જ એનો ઉપદેશ, એ જ એનો આદેશ. અને રાજી થતા ગયા. રસ્તામાં એ ચર્ચા કરે 3:30 શું કરવાનું રાત સુધી. જે કરતા તે ઉપદેશ કોઈને આપ્યો જ નહીં, એવો ટાઈમ જ નહોતો. એ કે આપણો ઉપદેશ. તો ઉપદેશની અસર ત્યારે જ થાય મારા વાલા, જ્યારે પહેલાં આપણે એ કરતા હોઈએ. તો આપણા ઘરે ઠાકોરજી ન હોય અને હું બધાની રગડું, મને બધા આવડી હોફાવે નહીં. શરમમાં કદાચ મોઢે ન કે પાછળથી જ કહે ને, હું હાલી નીકળાશે, પેલા પોતે તો કરાવે. ઓલી 2 બેનપણી હારે ભણતી હોય, હવે એકનું થયું ન હોય અને બીજીને સલાહ આપે, તાર માગા આવે છે કે નહીં, થોડુંક જતું કરીને હા પાડી દેવાની. એટલે પણ તું તો કર પેલા. ઓલીએ મોઢે કીધું તું જતું કર નહીં ને હા પાડને કેટલા તને જોવા આવે. જુઓ, તમારી અસર તો જ થાય જો તમે આચરણ. હવે કાલની વાત. કાલે દશેરા. કાલે ઠાકોરજીને કલગીની જેમ જે આપણે ઝવેરા વાવ્યા હોય એ 10-10 ગણી રેશમી દોરામાં બાંધી અને કલગીની જેમ ધરાવવાના. દશેરાની ખૂબ ભાવના. એટલે થોડી આજે કરીએ, થોડી કાલે કરીશું. કાલે ખાસ નિધિના મંદિરોમાં ગાયના છાણના 10 માટ બનાવશે અને એ જે 10 ખાના પાડીને એની રંગોળી કરી હોય એ વહુજે બેટીજીને આવડે. જો પ્રબોધિનીજી હોય ને તો એ લોકો એટલું સરસ કરે. આ બધું એ લોકોને ઠાકોરજીની કૃપા છે. એ જન્મથી જ બધું શીખીને આવે છે. કારણ વલ્લભપુર છે. વલ્લભનું 18મી પેઢીએ લોહી બિંદુ એમના બિરાજે છે. એટલે એમના ચરણમાં લખશે જ. મારા તમારા ચરણમાં છે. કોઈ બાળક ક્યારેય કહે છે આમાં પૈસા મૂકો નથી. મેં તો મારી આટલી ઉંમરમાં નથી સાંભળ્યું.
રૂપિયો મૂકે કે 10 મૂકે કે 100 મૂકે, એમના ચરણમાં લક્ષ્મી છે. તો 10 માટ બનાવે અને રંગોળી કરે, એને ધૂપ દીપ કરે, ભોગ ધરાવે. હવે જે આ 10 ગુરુ ઘરે જાઓ તો જોજો, કાલે આ કરેલું જ હશે. આ 10 માટ દશેરાએ ગાયના છાણના બનાવીને ઠાકોરજીની સન્મુખ, એ રૂપ ચતુર્દશી આવશે ત્યારે સાવ સુકાઈ ગયા છે. મર્યાદામાં બધા કાળી ચૌદશી અને કોકડાટ કાઢવા જાય. જેના ઘરમાં કાનોડો બિરાજતો હોય એના ઘરમાં કોકડાટ હોય જ નહીં, એટલે એને કાઢવાનો જ ન હોય. તમે જોયું વૈષ્ણવ કોઈ કોકડાટ કાઢવા જાય? ના. અમે જો કે આવું બધું જોયું જ નથી. તો એ રૂપ ચતુર્દશી છે. આપણે રૂપ ચતુર્થી, એ લોકો કાળી ચૌદશી. રૂપ એટલે ઠાકોરજીનું સ્વરૂપ, ચતુર એટલે 4, 10 એટલે 10, 10 ને 4 14. 14 બ્રહ્માંડમાં જેના જેવું રૂપ કોઈનું નથી. કોણ? આપણા પ્રભુ. તો એ રૂપ ચતુર્દશી યશોદામાં એ જે 10 ગાયના છાણના આટલા માટ બનાવીને દશેરાએ પ્રભુ સન્મુખ કર્યા હતા, એ સુકાઈ જાય એટલે એને ચૂલામાં નાખી અને એના અગ્નિએ જળ ગરમ કરવાનું. કારણ કે દિવાળી ઉપર થોડી ગુલાબી ઠંડી હોય અને ઠાકોરજી બાળ સ્વરૂપ, એટલે ઠંડી સહન ન કરી શકે. તો એ 10 માટથી જે જળ ઉષ્ણ એટલે ગરમ થાય, એનેથી ઠાકોરજીને સ્નાન કરાવે, એટલે ઠાકોરજીને કોઈની નજર કે તાવ તર્યો ના લાગે. પછી કાલે બીજું, છોકરના વૃક્ષની પૂજા કરશે. છોકર કયો કે ખીજડો કયો કે પછી ત્રીજું નામ છે એનું. જો હવે આવું થાય છે, છોકર, ખીજડો અને ત્રીજું છે, હમણાં યાદ આવે એટલે કહું, એની પૂજા થશે. કાલે તલવાર ને ઢાલ ઠાકોરજીને ધરાશે. કાલે શસ્ત્રની પૂજા થશે, ઘોડાની થશે. કારણ કે દશેરાના દિવસે એવું કહેવાય છે, રામે રાવણ ઉપર વિજય મેળવ્યો. એટલે તમે જોજો બધે રાવણ દહન થશે. એ રાવણ દહનમાંથી બધું ગયું ને આપણામાં આવ્યું. કળિયુગમાં જેટલા દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અંતા, મમતા છે, ક્યારે બીજામાં નહોતા. આને કેમ આમ અને મારે કેમ આવું? લૌકિકમાં તો બરાબર, અલૌકિકમાંય અહીંયા નહીં બેસવાનું, આ પુસ્તક નહીં લેવાનું, આમ નહીં કરવાનું. આ પુષ્ટિ ભક્તિ નથી, આ ભક્તિ જ નથી. હું અને મારું. તો આવતીકાલે શસ્ત્ર પૂજન, છોકરના વૃક્ષનું પૂજન, ઘોડાનું પૂજન. બીજું, કાલથી કમળ ચોકમાં શ્રીનાથજીમાં તલના તેલના દીવાનું આખું વૃક્ષ બનાવશે, જાણે માનસી ગંગા. આપણે ગયા હતા એક દિવાળી કરવા, ખબર છે વ્રજમાં કેવો આનંદ આવ્યો હતો. માનસી ગંગા પર બધા દીવડા પ્રગટાય હોય, જાણે ઉપરથી બધા તાર આવી ગયા.
2026માં વલ્લભે એવી જ કૃપા કરી છે કે દિવાળી વ્રજમાં કરવાની છે, નવવિલાસ વ્રજમાં. એટલે દિવાળીના દિવસે એ માનસી ગંગાના દર્શન થશે. વ્રજમાં દિવાળી એટલે આનંદ આનંદ. ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, ઘર ઘરથી ગોપીઓ. બહુ સરસ છે. જો લૌકિક દિવાળી તો ઘરે કરતા જ હોઈએ, પણ વ્રજમાં ઘરે આપણે આપણા ઠાકોરજી અને આપણા ઘરના વૈષ્ણવ સાથે કરતા હોય. વ્રજમાં દિવાળી વ્રજવાસીઓ, વ્રજ રજ, વ્રજ, ઘોષ એટલા પાલ, વલ્લભકુળ, વહુજી, બેટીજીઓ, ગોર, બધા રાતના પેલા દાવજીનો હાંડો કરે, પંડાઓ. માહોલ જ જુદું હોય. આપણે 18માં કઈ રીત ખબર? બધાએ પોતાની પાલમાં દીવડા મૂક્યા હતા અને રંગોળી કરી હતી ને પછી યુગલ સ્વરૂપે જેને પધરાવ્યા હતા ને રાતના 2 વાગ્યા સુધી આવેલું. આપણે તો પછી 11, 11:30 થયા એટલે ઈલાબેનની તો આવી રહી. બધાય કે ના આવો ને મારા વાલા, તમે બધાય હાંચા, પણ અમે બહુ મોડા જાગ્યા. વહેલા જાગ્યા હોત ને તો સારું હતું, પણ હવે સમજ્યા ત્યાં જ સવાર. તો તેલનો દીવાનો આખું વૃક્ષ બનાવશે માનસી ગંગાના ભાવથી. ક્યાં? શ્રીનાથજીમાં કમળજો. અને આકાશી દીવો ઉપર ધાબા ઉપર, નિધિના મંદિરોમાં. શ્રીનાથજીમાંય ખરું, નવનીત પ્રિયાજીમાંય ખરું. અહીંયા જ્યાં નિધિના મંદિરો ત્યાં કરે જ છે. અને એવી માન્યતા કે છોકરાઓ એ દીવાના દર્શન કરે તો ક્યારેય એમને ખોટા વિચાર ન આવે. અને બીજી ખાસ એક માન્યતા કે ઠાકોરજી રોજ નંદગાંવથી બરસાના પધારે તો સામનીજીને ત્યાં દીવો બળતો હોય. સામનીજી સ્વરૂપ વલ્લભ છે ને, એટલે વલ્લભના ઘરે નિધિ મંદિરોમાં દીવો બળે. એ દીવાના પ્રકાશે પ્રકાશે પ્રભુ બરસાના પહોંચે. આડાવડા ન હોય આજે, આ તો પાછા હખણા ન રહીએ. કાલ દશેરાથી